નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના યુવરાજ હરેન્દ્રસિંહજીએ પાલિકા કચેરીની લીધી મુલાકાત। પાલિકા પ્રમુખે ડોક્ટર ચેતનાબેનની પ્રજાલક્ષી કામગીરીને સરાહના। પોરબંદરમાં એરપોર્ટ સામે ગેરકાયદે પાણી વેચાણ સામે કડક કાર્યવાહી। ખાનગી જમીનમાંથી ટેન્કર મારફતે પાણી વેચનારને પાઠવાઈ નોટિસ। પોરબંદરના જુડીબાગમાં આખલા યુદ્ધના કારણે નાસભાગ। વિડીયો વાયરલ થતા આખલાઓનો ત્રાસ દૂર કરવા માંગ ઉઠી। દ્વારકા સાયબર ક્રાઇમે પોલીસે ફેક વેબસાઇટ બનાવવાનું કૌભાંડ પકડ્યું। ઓનલાઈન ફ્રોડ આચરતા ઠગ ટોળકીના 5 જેટલા શખ્સો ઝડપાયા। પોરબંદરના રાજવી પરિવારના યુવરાજ હાલ શહેરની મુલાકાતે છે, ત્યારે તેઓએ પાલિકા કચેરીની પણ મુલાકાત લીધી હતી અને પાલિકાની કામગીરીને બિરદાવી હતી। પોરબંદરના યુવરાજ હરેન્દ્રસિંહ હાલ પોરબંદર ખાતે પધાર્યા છે, ત્યારે તેઓએ નગરપાલિકા કચેરીની મુલાકાત લીધી હતી અને પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી। ગઈકાલે પોરબંદર છાયા નગરપાલિકાની મુલાકાતે આપણા રાજવી નટવરસિંહજીના યુવરાજ શ્રી હરેન્દ્રસિંહે અહીં મુલાકાત લીધી। એ રિયલી પોરબંદર માટે ગૌરવની વાત છે અને પોરબંદરના શાસનના વખાણ પણ કરતા હતા। એટલે આપણે ખૂબ જ ગૌરવ લેવા જેવું છે કે આપણા રાજા જેને ખૂબ કેટલા વર્ષ પોરબંદરમાં સુશાસન કર્યું, તો આપણે તો એની પાસે ખૂબ નાના કહેવાય, તો પણ એણે અહીં આવી અને આપણા પ્રજાલક્ષી કાર્યોના ખૂબ જ વખાણ કર્યા। તે ખરેખર ગૌરવની વાત છે। હું એમનો આભાર માનું છું। અગાઉ ફિલ્મ સ્ટાર જુહી ચાવલા બાદ હવે યુવરાજે પણ પ્રથમ વખત પાલિકા કચેરીની મુલાકાત લીધી છે, ત્યારે પાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેનની નિમણૂક થયા બાદ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પાલિકા કચેરીની મુલાકાતે આવતા થયા છે અને તેઓ પાલિકા પ્રમુખની કામગીરીને બિરદાવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના જુડીબાગ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આખલાઓનો ત્રાસ જોવા મળે છે, ત્યારે આજે સવારના સમયે અહીં આખલા યુદ્ધના કારણે નાસભાગ મચી ગઈ હતી, ત્યારે લોકોના શ્વાસ અધર થઈ ગયા હતા, જે અંગે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયા છે। ત્યારે આ વિસ્તારમાંથી આખલા પકડવા માટે માંગ ઉઠી છે। રાત્રિના વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂત યુવાને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે। આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાતડી ગામના ખોડિયારભાઈ અરશીભાઈ કેશવાલાએ કોઈ કારણોસર તેમના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। આથી આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। પોરબંદરમાં ગેરકાયદેસર રીતે થતા પાણીના વેચાણ સામે પાલિકાએ લાલ આંખ કરી છે, જેમાં એરપોર્ટ સામેના વિસ્તારમાં આવેલા એક ખાનગી જમીનમાંથી જે જમીનના માલિક દ્વારા પાણીના ટેન્કર ભરી વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતા પાલિકા દ્વારા જમીન માલિકને નોટિસ પાઠવવામાં આવી છે। પોરબંદરના એરપોર્ટ સામે ગાયત્રી હાઇટ્સમાં પાછળના ભાગે ખાનગી જગ્યામાં જગ્યાના માલિક દ્વારા બોર કરી દરરોજ તે બોરમાંથી હજારો લીટર પાણી ભરી ટેન્કર મારફત વેચાણ કરવામાં આવતું હોવાની સ્થાનિકો દ્વારા પાલિકાને રજૂઆત કરાઈ હતી। આથી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક સર્વે માટે ટીમ દોડાવી હતી અને ત્યારબાદ હવે જમીન માલિકને 4 દિવસમાં પાણીનું વેચાણ બંધ કરવા નોટિસ પાઠવી છે, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવા પણ ચીમકી આપી છે। આજ રોજ પોરબંદર છાયા નગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગ દ્વારા ગાયત્રી હાઇટ્સની નજીકમાં એક આસમી દ્વારા પીવાના પાણીને વેચાણ કરવાનું હોય અને પોતાના પ્રાઇવેટ બોરમાંથી વેચાણ કરતા હોય તેવી અમને ફરિયાદ મળેલ હોય,
જે ફરિયાદના આધારે આજ રોજ અમો લોકોએ તે ફરિયાદીની નોટિસ રવાના કરેલ છે. આ નોટિસ મળી હતી ફરિયાદીએ 4 દિવસની અંદર પાણીનું વેચાણ બંધ કરી અને લેખિતમાં નગરપાલિકાને જાણ કરવાની રહેશે. જો એવું નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવવામાં આવેલ છે. ગેરકાયદે પાણીના વેચાણ સામે અગાઉ પાલિકા પ્રમુખે જુબેલી વિસ્તારમાં પણ લાલ આંખ કરી હતી અને કડક કાર્યવાહી કરી હતી, જેને સ્થાનિકોએ પણ બિરદાવી હતી. ત્યારે હવે એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નજીક વાહન અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે. મૂળ યુપીના તથા હાલ રામગઢ ગામે રહેતા એક પરપ્રાંતીય શ્રમિકના બાઇક આડે શ્વાન ઉતરતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે મૂળ યુપી તથા હાલ રામગઢ નજીક ખોડિયાર મંદિર સામે રહેતા દેવકુમાર વર્માએ રાણાવાવ પોલીસ સ્ટેશનને જાણ કરી છે. જેમાં જણાવ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના રહેવાસી તેઓના કૌટુંબિક બનેવી ભરતભાઈ પ્રકાશભાઈ વર્મા છેલ્લા કેટલાક સમયથી રામગઢ ખાતે ખોડિયાર મંદિર સામે આવેલા ખોડિયાર હોટલ ખાતે રહેતા હતા. ગઈકાલે તારીખ 2 ફેબ્રુઆરીના રોજ તેઓ તથા એ જ હોટલ પાસે રહેતા મોહમ્મદ રાજાભાઈ અંસારી મોટરસાયકલ લઈને જતા હતા. ત્યારે રાણાવાવ નજીક મોહમ્મદભાઈ અંસારીના બાઇક આડે શ્વાન ઉતરતા શ્વાનને બચાવવા જતા તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. ત્યારે બંને જણા બાઇક પરથી નીચે પડી જતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં ભરતભાઈ વર્માને માથાના ભાગે વધુ ગંભીર ઈજા થઈ હોવાથી મોત નીપજ્યાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના વાડોદરા ગામે રહેતા એક પરપ્રાંતીય યુવાનનું બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલા આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વડોદરા ગામે ખેડૂતના ખેતરમાં કામ કરતો કિંજુ કાનજી ડામોર નામનો યુવાન બાઇક લઈને અન્ય ખેતરે જઈ રહ્યો હતો. ત્યારે આ યુવાનનું બાઇક વડોદરા ખાડી વિસ્તારમાં સ્લીપ મારી ગયું હતું. આ અકસ્માતમાં બાઇકમાં સવાર કિંજુને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લેડી હોસ્પિટલમાં એક સગર્ભા મહિલાની ડિલિવરી થયા બાદ પલ્મોનરી રીઝનને લઈને તેમની તબિયત બગડી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોરબંદરના લેડી હોસ્પિટલમાં રાજકોટ રહેતા રિદ્ધિબેન અરવિંદ ધર્મનાથી નામની સગર્ભા ડિલિવરી કરવા માટે એડમિટ થયા હતા. આ મહિલાની નોર્મલ ડિલિવરી થયા બાદ તેમની તબિયત બગડી હતી, જેથી તાત્કાલિક તેમને સારવાર માટે આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ મહિલાનું પલ્મોનરી રીઝનને લઈને મોત થયું હતું. આ ઘટનાને લઈને મૃતક રિદ્ધિબેનના પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રોલ પ્લે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ. આ દિવસે વિવિધ કાર્યક્રમો મારફતે લોકોને કેન્સરના રોગ વિશે જાગૃત કરવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં પોરબંદરમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કેન્સરની જાગૃતતા માટે રોલ પ્લે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર મયંક કુમાર જાવિયા, એનાટોમી પ્રાધ્યાપક અને એડિશનલ ડીન જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોરબંદરમાં કાર્ય કરું છું. દર 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમની ઉજવણીના ભાગરૂપે આજે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર તથા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભાવસીજી જનરલ હોસ્પિટલ અને લેડી હોસ્પિટલ ખાતે રોલ પ્લેનું આયોજન કરવામાં આવેલું. આ રોલ પ્લે દ્વારા કેન્સરના ચિહ્નો, ઉપાયો તથા અટકાવવા અને સારવાર માટેના ઉપાયો વિશે લોકોને જાગૃત કરવામાં આવેલું. વિશ્વ કેન્સર દિવસના ભાગરૂપે લોકોમાં કેન્સર સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓએ આ રોલ પ્લે કર્યા હતા, જેમાં દર્દીઓમાં કેન્સર અંગે જાગૃતતા આવે તે માટે આ ખાસ આયોજન કરાયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના એસટી ડેપો ખાતે ઈવીએમ ડિમોન્સ્ટ્રેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અહીં આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓને ડેમો મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે પોરબંદર જિલ્લામાં ઈવીએમ નિર્દેશન કાર્યક્રમો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે પોરબંદરના એસટી ડેપો ખાતે પણ ઈવીએમ નિર્દેશન કાર્યક્રમ યોજાયો હતો. એસટી ડેપો ખાતે આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને ઈવીએમ ડિમોન્સ્ટ્રેશન મારફતે મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મારું નામ કુણાલ થાનકી છે અને મારી આ ચૂંટણી કામગીરી દરમિયાન માસ્ટર ટ્રેનર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. અમે અત્યારે સરકારના સ્વીપ એક્ટિવિટીના ભાગ અંતર્ગત પબ્લિકમાં અવેરનેસ ફેલાય કે કઈ રીતે મતદાન થાય એના માટે વાન અને ઈવીએમ ડેમોન્સ્ટ્રેટ કરવા માટે અત્યારે પોરબંદર શહેર વિસ્તારમાં ફરીએ છીએ અને અત્યારે એસટી ડેપોમાં અમે આવ્યા છીએ અને પબ્લિકને અવેરનેસ માટે ડેમોન્સ્ટ્રેશન કરાવીએ છીએ. આપ પાછળ જોઈ શકો છો આ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાન છે. એમાં એક LED સ્ક્રીન હોય છે કે જે આખી મતદાન પ્રક્રિયાનું અને ઈવીએમ વિશે બધી વિસ્તૃત માહિતી પબ્લિક સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઈવીએમ નિર્દેશન વાન મારફતે પણ અહીં આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના ગોરસર ગામે એક ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન થયું હતું. અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ સાથે યોજાયેલી આ સ્પર્ધામાં વિશાળ સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન થયું છે, જેમાં શાળા, ગ્રામ્ય, તાલુકા અને ઝોન જિલ્લા તેમજ મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષાનું માટેનું આયોજન કરવામાં આવેલ હતું. ખેલ મહાકુંભ 2 અંતર્ગત તાલુકા કક્ષાએથી આવતી તમામ સ્પર્ધાઓ જિલ્લા કક્ષાએ એક જ સ્થળે, એક જ દિવસે, એક જ સમયે અને એકી સાથે યોજાય તેવા આશય અને નવા અભિગમ અપનાવાયો હતો, જેમાં એથ્લેટિક્સ, ખોખો, વોલીબોલ, શૂટિંગ બોલ, કબડ્ડી, રસ્સાખેંચ અને યોગાસન એમ 7 રમતોની સ્પર્ધાનું આયોજન ક્રીડાંગણ મેદાન, ગોરસર આપાતકાલીન સેન્ટર, પોરબંદર માંગ રોડ, કોસ્ટલ હાઈવે, મામા પાગલ આશ્રમની બાજુમાં ગોરસર, પોરબંદર ખાતે કરવામાં આવેલું હતું, જેમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન કોઓર્ડિનેટર કેતન કોટિયાના કુશળ નેતૃત્વમાં યોજાઈ હતી. આ સ્પર્ધા માટે સ્પર્ધાનું વિશેષ સંપૂર્ણ ટેકનિકલ ગાઈડન્સ ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન સેક્રેટરી ઉમંગ ડોન દ્વારા આપી સ્પર્ધાને સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગોરસર ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમાં પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા કલેક્ટર પોરબંદર કેડી લાખાણી, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પોરબંદર શહેર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ગોરસર મામા પાગલ આશ્રમના મહંત વડઘા ભગત સહિતના અગ્રણીઓએ શક્તિનું પ્રતીક એવી હનુમાનજીની ગદા મહાનુભાવોના હસ્તે સ્થાપના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. રમશે પોરબંદર, જીતશે ગુજરાતના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ થયો હતો, જેમાં અંદાજે 2000 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાઓ પૂર્ણ થયે મેડલ સેરેમનીનું તેમજ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિજેતા થયેલ ખેલાડીઓ આગામી યોજના રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ 2માં પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે તેઓને મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સ્પર્ધાઓ અંતર્ગત યોગાસન સ્પર્ધાનું વિશેષ આકર્ષણ રહ્યું હતું, જેમાં 3 અલગ અલગ પ્રકારની યોગાસન સ્પર્ધામાં વ્યક્તિગત યોગાસન, રિધમિક યોગાસન અને આર્ટિસ્ટિક યોગાસન મુખ્ય રહ્યા હતા. આ તકે ઉપસ્થિત અગ્રણીઓ પણ યોગ વિરોગનું પ્રદર્શન જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને તેઓએ આ તમામ સ્પર્ધકો વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પર્ધામાં ચીફ જજ તરીકે દિવ્યેશ કુમાર તથા અન્ય પેનલમાં યોગ નિષ્ણાંતો કેતન કોટિયા, મહેશ મોતીવરસ, અંજલિ ગંધ્રોકિયા, કૃષ્ણા મહેતા, સુનિલ ડાકી તથા લખન કુમારની નિષ્પક્ષ સેવા પ્રાપ્ત થઈ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકા સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફેક વેબસાઇટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં પોલીસે તે કૌભાંડમાં સંડોવાયેલા 5 જેટલા શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દ્વારકા સાયબર ક્રાઇમે આંતરરાજ્ય મેગા ઓપરેશન હાથ ધરી હોટેલ બુકિંગ ફ્રોડમાં ફેક વેબસાઇટ બનાવનાર ડમી દ્વારકા સાયબર ક્રાઇમે આંતરરાજ્ય મેગા ઓપરેશન હાથ ધરી હોટેલ બુકિંગ ફ્રોડમાં ફેક વેબસાઇટ બનાવનાર
ડમી પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડનું વેચાણ તેમજ ન્યૂડ કોલ ફ્રોડ સાથે સંકળાયેલા 5 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં મુખ્ય 5 સૂત્રધારોને વડોદરા, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મેવાડ ખાતેથી પકડી પાડી સંપૂર્ણ રેકેટનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે, જેના પગલે દ્વારકાના 6 ગુના સહિત કુલ 9 ગુન્હાઓનો ભેદ ઉકેલાયો છે. આ ઠગ ટોળકીના સભ્યો ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી હોટેલમાં એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરી છેતરપિંડી આચરતા હતા તેમજ ન્યૂડ વિડીયો કોલ મારફતે ફ્રોડ આચરી પૈસા પડાવતા. જેઓએ 50થી વધુ ફેક હોટેલ બુકિંગની વેબસાઇટ બનાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દ્વારકા. કુતિયાણા પોલીસ તેમજ જેસીઆઈ દ્વારા ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ જાતકે આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો દ્વારા ઇમરજન્સી વખતે દર્દીને CRP કેવી રીતે આપવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ રેભાભાઈ ગોરસેરા. આજે કુતિયાણા શહેરની અંદર કુતિયાણાના PSI ઠાકરિયાબેન દ્વારા કુતિયાણાની અંદર એક ટ્રાફિક ઝુંબેશ માટેનો કાર્યક્રમ રાખ્યો હતો. ભાઈ ટ્રાફિક ગામમાં ન થવી જોઈએ, ગામમાં કેવી રીતે થાય ટ્રાફિક એના નિયમનું પાલન કરવું જોઈએ. અને બીજું એક CPR જે કુતિયાણાના સામૂહિક ડોક્ટર છે તેના દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી કે કોઈ પણ આજે હુમલાની અસરો ગામની અંદર અને ઠેક હુમલાની અસર યુવાનોને આવે છે તો CPR કેવી રીતે આપવું એની સંપૂર્ણ માહિતી આપેલી અને વેપારી દ્વારા કુતિયાણાના વેપાર જાજી સંખ્યામાં હાજર રહ્યા અને સંપૂર્ણ બધાએ માહિતી લીધી. ધોરાજી શહેરમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ મકાનની અંદર એક કારમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેને પકડી પાડીને પોલીસે 2 શખ્સોની પણ અટકાયત કરી છે. ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી પોલીસને મળી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મકાનમાં દરોડો પાડી મકાનની અંદર રહેલી એક 4 વ્હીલ કારમાંથી 286 બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. સાથે જ ઇમરાન નાવીવાલા અને વાહિદ સિપાઈ નામના 2 શખ્સોને પણ ઝડપી પાડ્યા હતા. આ બંને શખ્સો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને સપ્લાય કરવાના હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઇમરાન નાવીવાલા નામનો આ શખ્સ અગાઉ પણ ગ્રામ્ય LCBના હાથે વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો. વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જામકંડોળા પંથકના ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 351 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ તકે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો નવવધુએ 121 જેટલી ચીજ વસ્તુઓનો ભવ્ય કરિયાવર ભેટ આપવામાં આવ્યું હતું. આજે જામકંડોળા ખાતે જે પરિવારની દીકરીઓ જરૂરિયાતમંદ આર્થિક સ્થિતિ સારી ન હોય એવા પરિવારોમાંથી 351 દીકરીના સમૂહ લગ્ન જયેશભાઈ રાદડિયાએ એમની ટીમે આયોજન કર્યું છે. લગ્ન સમૂહ તો લગ્ન ઘણા થાય છે, પરંતુ શાહી લગ્ન કે જે રાજાની દીકરી કે રાજાનો દીકરો લગ્ન કરવા નીકળે એ રીતે હાથી, ઘોડા, ભવ્ય વરઘોડા અને કોઈ વસ્તુમાં ઉણપ નહીં એવી શાનદાર વ્યવસ્થા. 1 લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા છે અને બધા માટે જમવાથી માંડીને બધી પૂરતી વ્યવસ્થાઓનું ભવ્ય આયોજન કર્યું છે. જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાના સંત છે. વિઠ્ઠલભાઈ એક પાયાના ખેડૂત આગેવાન હતા, નેતા હતા. એમને કાયમ લોકો માટે સંઘર્ષ કર્યો છે
અને ખાસ કરીને લેવા પાટીદાર સમાજ માટે એમને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી, એ જ પ્રવૃત્તિઓને જયેશભાઈ આગળ વધારી રહ્યા છે. હું માનું છું કે આજના શાહી લગ્ન એક યાદગાર લગ્ન બની રહ્યા છે. રાણાવાવના આદિત્યાણા ગામે કાદી પ્લોટ વિસ્તારમાંથી એક મહિલા ગુમ થયું છે, જેમાં વનિતાબેન પ્રેમજી વાઘેલા નામની આ મહિલા પોતાના ઘરેથી કંઈ કહ્યા વિના ચાલી ગઈ હોવાનું પોલીસના ચોપડે નોંધાયું છે. ત્યારે પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. રાણાવાવના નેરાણા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે મેરખીકાના ભૂતિયા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના સાધનો ઝડપી લીધા હતા. જોકે આ ઘટનામાં મેરખી પોલીસને હાથ લાગ્યો નથી, આથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના યુવરાજ હરેન્દ્રસિંહજીએ પાલિકા કચેરીની લીધી મુલાકાત. પાલિકા પ્રમુખે ડોક્ટર ચેતનાબેનની પ્રજાલક્ષી કામગીરીને સરાહના. પોરબંદરમાં એરપોર્ટ સામે ગેરકાયદે પાણી વેચાણ સામે કડક કાર્યવાહી. ખાનગી જમીનમાંથી ટેન્કર મારફતે પાણી વેચનારને પાઠવાઈ નોટિસ. પોરબંદરના જુડીબાગમાં આખલા યુદ્ધના કારણે નાસભાગ. વિડીયો વાયરલ થતા આખલાઓનો ત્રાસ દૂર કરવા માંગ ઉઠી. દ્વારકા સાયબર ક્રાઇમે પોલીસે ફેક વેબસાઇટ બનાવવાનું કૌભાંડ પકડ્યું. ઓનલાઈન ફ્રોડ આચરતા ઠગ ટોળકીના 5 જેટલા શખ્સો ઝડપાયા. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.